અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપ તથા ભુજ શહેર રઘુવંશી સોશિયલ ગ્રુપ દ્વારા 7મા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું. ભુજ લોહાણા મહાજનના સાનિધ્યમાં અંશ કોટકના જન્મદિન નિમિત્તે રઘુવંશી બ્લડ ડોનેશન કેમ્પ સાથે અંગદાન અંગે જાગૃતિ માટેના કેમ્પનું આયોજન કરાયું હતું. થેલેસેમિયાની જાગૃતિ તેમજ થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે મહા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપના પ્રમુખ જયેશભાઈ સચ્ચદે, રાજેશ પલણ, અંશ કોટક તથા મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. પ્રમુખ હરેશભાઈ તન્નાએ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. કેમ્પમાં 171 બોટલ એટલે કે 59,850 નીસી રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. કેમ્પમાં રક્તદાતામાં મહિલાઓની સંખ્યા નોંધપાત્ર રહી હતી. જયેશભાઈ સચદેએ જણાવ્યું હતું કે રક્તદાન એ મહાદાન છે. એક રક્તદાતાના કારણે કોઈકની મહામૂલી જિંદગી બચી શકે છે. રક્તદાન કરવું જરૂરી છે. રઘુવંશી સમાજ થેલેસેમિયા જાગૃતિ માટે સદાય સક્રિય છે. સમૂહ લગ્ન હોય કે જાહેર પ્રોગ્રામ હોય ત્યારે અમે થેલેસેમિયા ચેકઅપના કેમ્પમાં દીકરા અને દીકરીઓનો પણ ટેસ્ટ કરાવતા હોઈએ છીએ. કેમ્પ દ્વારા રક્ત એકઠું થયું છે તે કચ્છમાં જે પણ થેલેસેમિયાગ્રસ્ત બાળક માટે રાખ્યું છે. ભુજ લોહાણા મહાજનના સાનિધ્યમાં અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપ અને ભુજ શહેર રઘુવંશી સોશિયલ ગ્રુપના સંયુક્ત ઉપક્રમે આજે અંશના જન્મદિવસ નિમિત્તે થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે આજે જે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ બ્લડ ડોનેશન કેમ્પ સતત 7મા વર્ષે ચાલુ છે અને ખુશીની વાત તો એ છે કે અમારો જે અંશ કે જે એક થેલેસેમિયાગ્રસ્ત બાળક હતો પણ આજે આ બધી સેવાકીય પ્રવૃત્તિઓ અને કંઈક કુદરતની કૃપા કે છેલ્લા 3 વર્ષથી જે અંશને થેલેસેમિયા સંપૂર્ણપણે નાબૂદ થઈ ગયું છે અને આજના કાર્યક્રમમાં ભુજ લોહાણા મહાજન તેમજ સંલગ્ન સંસ્થાઓ અને રક્તદાતાઓએ જે રક્તદાન કરી અને થેલેસેમિયાગ્રસ્ત બાળકોને જે સહયોગ પૂરું પાડ્યું છે એના માટે હું સોશિયલ ગ્રુપ ભુજ શહેર સોશિયલ ગ્રુપ વતીથી ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે સાથે ભુજ શહેર રઘુવંશી સોશિયલ ગ્રુપ કે જે છેલ્લા 16 વર્ષથી જરૂરિયાતમંદ બાળકો માટે નિઃશુલ્ક યુનિફોર્મ વિતરણ કરી રહ્યું છે. એમના દાતા પરિવાર શ્રી શશિકાંતભાઈ અને વિષ્ણુભાઈ અને એમના તુલસીભાઈ કે જે સતત 16 વર્ષથી આ સેવા આપી રહ્યા છે એમનું પણ અત્રેથી સોશિયલ ગ્રુપ વતીથી આભાર. વિશેષ વાત કે ભુજ લોહાણા મહાજનની નવનિયુક્ત ટીમ અને જે સંલગ્ન સંસ્થાઓ જેમ કે ખાવડા મહાજન એમની પદાધિકારીઓની જે નિમણૂક થઈ છે એમને પણ આજે સોશિયલ ગ્રુપે આવકાર આપી અને એમનું પણ સન્માન કર્યું છે.